ત્યાં વીએમસીએ બનાવેલા આવાસના મકાનો 12 વર્ષમાં જર્જરિત થયા। અહીં બીએસયુપી આવાસ યોજના અંતર્ગત જાંબુઆ ગામ પાસે 350થી વધુ મકાન બનાવવામાં આવ્યા હતા। 12 વર્ષ બાદ કોર્પોરેશને જાતે જ મકાનો ટકી શકે તેમ નથી તેની કબૂલાત કરી છે। વોર્ડ 19ની ઓફિસ દ્વારા આવાસ યોજનાના મકાન માલિકોને નોટિસ ફટકારવામાં આવી। આ આવાસ યોજનાના મકાનમાં ભ્રષ્ટાચાર થયાનો વિપક્ષ નેતા અમીર રાવતનો આરોપ છે। સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી। મકાન ખાલી કરવાની નોટિસ આપતા 350 જેટલા પરિવાર બેઘર થઈ ચૂક્યા છે। હાઉસિંગ બુડાના મકાન છે ત્યાં કોર્પોરેશન તરફથી નોટિસ ચોંટાડવામાં આવી છે કે તમે 7 દિવસમાં મકાન ખાલી કરો। હવે 7 દિવસમાં મકાન કેવી રીતના ખાલી કરે? આવી રીતે સામે ચોમાસું પ્લસ આ જે રીતના મતલબમાં બનાવેલા છે એ પહેલેથી જ મતલબમાં જર્જરિત લાગતા હતા। આજે 2019માં બી મતલબમાં પહેલાં ટેસ્ટિંગ કરીને ગયા તે વખતે બી કશું કર્યું નહીં। અત્યારે ખાલી સેમ્પલ લઈને નોટિસ ચોંટાડી ગયા છે। કોર્પોરેશને અહીંના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કરાવ્યા। રિપોર્ટના તારણમાં ઘણા બધા મકાન રિપેર કરવાની જરૂરત હતી, પણ 5 વર્ષમાં કોર્પોરેશને પોતાની જવાબદારી પૂરી નથી કરી અને અહીંયા લગભગ 550 મકાનમાં હવે એને જર્જરિત છે ખાલી કરી દેવાની નોટિસ આપી છે। ગરીબ લોકો હતા, છેક એકતાનગર, કલ્યાણનગર અને કારેલીબાગથી અહીંયા જાંબુઆ, જ્યાંથી શહેરમાં આવવા જવાના 200 રૂપિયા થાય એવી જગ્યાએ એમને રિહેબિલિટેટ કર્યા છે ગાઈડલાઇન્સની વિરુદ્ધ। તેમ છતાં લોકો અહીંયા રહે છે, આવા જર્જરિત મકાનમાં રહેવા મજબૂર છે, કારણ કે એમની પાસે બીજું કોઈ ઠેકાણું નથી।